સુરત શહેરના ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાખોરી પર લગામ કસવા માટે ભેસ્તાન પોલીસે મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું। આ ઓપરેશન અંતર્ગત ભેસ્તાન પોલીસે અચાનક સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું। કાયદો અને વ્યવસ્થાના જળવાઈ રહે તેમજ ગુનેગારોમાં પોલીસનો ડર બને તે માટે આ કાર્યવાહી કરવામાં આવી। ભેસ્તાન પોલીસ દ્વારા ઓપરેશન માટે અલગ અલગ 5 ટીમો બનાવવામાં આવી હતી, જેમાં એસીપી સાહેબ, ભેસ્તાન પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ સામેલ હતા। પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું। ખાસ કરીને ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારના ઊન વિસ્તારમાં આવેલી કાળી સ્પીચ ઝૂંપડપટ્ટીમાં વિશેષ ચેકિંગ કરવામાં આવ્યું। પોલીસ ટીમે શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ તપાસી જરૂરી દસ્તાવેજો અને પુરાવાઓની ચકાસણી કરી। સાથે સાથે કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે ઘનિષ્ઠ સર્ચ ઓપરેશન ચલાવ્યું। ભેસ્તાન પોલીસની આ કાર્યવાહીથી વિસ્તારમાં ગુનાખોરી સામે કડક સંદેશ ગયો છે અને સ્થાનિક રહેવાસીઓમાં સુરક્ષાનો વિશ્વાસ વધ્યો છે। ગુનાખોરી અટકાવવા અને ગુનેગારોમાં કાયદાનો ડર રહે તે માટે ભેસ્તાન પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવી। વધુ માહિતી મેળવીએ આપણે એસીપી સાહેબ છે, આપણે એમની સાથે જ વાત કરીશું। સર, આપના દ્વારા છે વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવી છે, કેવા પ્રકારની ચેકિંગ કરવામાં આવી રહી છે? પોલીસ કમિશનર શ્રી સુરત શહેર સાહેબ, સેક્ટર 2 સાહેબ તથા ડીસીપી ઝોન 6 સાહેબની માર્ગદર્શન હેઠળ આજરોજ જે ભેસ્તાન પોલીસ સ્ટેશન એરિયામાં ના પોલીસ સ્ટેશન એરિયાના ઓફિસર અને કર્મચારીઓ દ્વારા ભેસ્તાન વિસ્તારમાં એક સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવી છે। આ કોમ્બિંગમાં મુખ્ય ઉદ્દેશ છે જે બહારથી જે લોકો ગુનો કરીને અહીંયા રહેતા હોય, અહીંયા રહીને ગુનો કરતા હોય, જે લોકોનો કંટ્રોલ ના હોય, એ લોકોને ચેકિંગ કરવાનું છે, એ લોકોને આઈડેન્ટિફાઈ કરવાની અમે તજવીજ હાથ ધરી છે, જેના કારણે જે ભેસ્તાન વિસ્તારના કે સુરત શહેર વિસ્તારના ગુનેગારોને ઓળખી શકાય અને એના ઉપર અંકુશ લાવી શકાય। જી સર, મહત્વની વાત છે, આ લોકોના જે ડોક્યુમેન્ટ છે, મહત્વના પુરાવા એ પણ ચેકિંગ કરવામાં આવી રહ્યા છે। બધી જ પ્રકારની ચેકિંગ કરવામાં આવી રહી છે। એ લોકોનું નામ જોઈને અમે લોકો પછી ઈ-ગુજકોપમાં પણ એ લોકોની એન્ટ્રીઓ બાબતે કે એ લોકોના કોઈ ગુના સાથે સંકળાયેલા છે કેમ એ બધી ઇતિહાસ અમે લોકો ચકાસશું। જી સર, કેટલી પોલીસ સ્ટાફ છે અત્યારે હાલ મોજૂદ છે અને કેટલા અધિકારીઓ છે? ટોટલ 5 ટીમો બનાવેલી છે અમે લોકોએ અને એમાં ટોટલ લગભગ 5 પીએસઆઈ અને એમાં 10 દરેક ટીમમાં 10 માણસો આપેલા છે। જી, જે પ્રમાણે આપણે દ્રશ્યો બતાવીશું કે જે લોકો બહાર ગામથી અહીં આવતા હોય છે અને આ પ્રમાણેના ઝૂંપડાઓ બનાવી દેતા હોય છે, તેની માહિતી પોલીસ દ્વારા મેળવવામાં આવી રહી છે, એટલે કે મહત્વના પુરાવા છે સુરત પોલીસ છે, એટલે કે ભેસ્તાન પોલીસ દ્વારા તેની ચકાસણી કરવામાં આવી રહી છે અને સતત વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવે છે, જેથી કરીને જે ગુનેગારો છે, અસામાજિક તત્વો છે, તેનામાં કાયદાનો ડર રહે તે માટેની સરપ્રાઇઝ ચેકિંગ ભેસ્તાન પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત। મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।